હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે। તે હવે 30 તારીખ સુધી જ છેલ્લી તારીખ છે કેવાયસીની। તો આના ઉપર આપણે ઘણા બધા વિડીયો બનાવી દીધા છે, પણ હવે આપણા સબસ્ક્રાઈબર વધતા જાય છે, નવા ફેમિલી મેમ્બર એડ થતા જાય છે, નવા સબસ્ક્રાઈબર્સ। તો તે લોકોને ખબર નથી હોતી કે આપણે વિડીયો બનાવેલા છીએ, તો એમના માટે ફરી એક આજે આપણે આ નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। તે પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને એક લાઇક કરી દેજો, અને આ કાયદો તમને કેવો લાગ્યો એ વિડીયો પતે પછી કમેન્ટ કરીને જણાવજો। તો આમાં આપણે 4 મુદ્દા જ જોવાના છીએ, જેમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરાવવાનું, એક વ્યક્તિએ કરાવવું કે બધાને કરાવવું, ઈ કેવાયસી નહીં કરાવો તો શું થશે, પછી 4 બહાર રહેલા લોકોએ કેવાયસી કઈ રીતે કરાવવું, તમામ પ્રશ્નોના જવાબ આપણે આજે આ એક જ વિડીયોમાં આપવાના છીએ। તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા, તો તમને ખબર પડશે કે કઈ રીતે ઈ કેવાયસી કરવાનું છે ને શા માટે કરવાનું છે। તો વિડીયો ચાલુ કરી લઈએ। તેમાં આપણો પહેલો જ મુદ્દો આપણે રાખ્યો છે કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરાવવાનું। તો તેનું પહેલો જ આપણે મુદ્દો જોઈ લઈએ। તેનું કારણ તમારા ફેમિલીમાં કોઈનું મૃત્યુ થયું હોય, બાળકનો જન્મ થયો હોય, લગ્ન બાદ નવો મેમ્બર ફેમિલીમાં એડ થાય તો ઈ કેવાયસી દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને ખ્યાલ આવે છે। મિત્રો, તમારો તેનું આ જે રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરાવવાનું, તેનું પહેલું જ કારણ છે કે ફેમિલીમાં કોઈનું મૃત્યુ થયું હોય, અથવા તો કોઈ બાળકનો જન્મ થયો હોય, અથવા તો કોઈના લગ્ન થયા બાદ નવો ફેમિલી મેમ્બર આવ્યો હોય, તો એ ઈ કેવાયસી દ્વારા ખબર પડે છે કે તે વ્યક્તિ ખરેખર હાજર છે કે નથી તે સરકારને ખ્યાલ આવે છે। અહીંયા બીજું કારણ છે, રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ દીઠ મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને રાશન કાર્ડમાંથી નામ ન કમી કરાવ્યું હોય તો તેના નામનું પણ રાશન મળતું હોય છે। મિત્રો, રેશન કાર્ડમાં અનાજ દીઠ વ્યક્તિ દીઠ અનાજ મળતું હોય છે, એટલે કે એક વ્યક્તિ દીઠ 3 કિલો ચોખાની રીતે અનાજ મળતું હોય છે। તો કોઈનું મૃત્યુ થયું હોય ફેમિલીમાં અને તેનું નામ રેશન કાર્ડમાં ચાલતું હોય અને એના નામનું અનાજ મળતું હોય, એ વ્યક્તિ ના હોય છતાં એના નામનું અનાજ મળતું હોય, તો ઈ કેવાયસી દ્વારા સરકારને ખબર પડશે કે આ વ્યક્તિ હાજર નથી, તો તેનું ઓટોમેટિક જે રાશન છે બંધ કરી દેવામાં આવશે। પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું ઈ કેવાયસી તો થવાનું નથી, માટે સરકારને ખબર પડી જશે કે તે વ્યક્તિ હાજર નથી અને તે વ્યક્તિના નામનું રાશન બંધ કરી દેવામાં આવશે। જે રીતે મેં કહ્યું એ જ રીતે કે ઈ કેવાયસી વ્યક્તિનું નહીં થાય એટલે એ વ્યક્તિનું ઓટોમેટિક રેશન બંધ થઈ જશે। હવે જોઈએ બીજો મુદ્દો, ઘરમાંથી કોઈ એક વ્યક્તિએ ઈ કેવાયસી કરાવવું કે બધાને કરાવવું। વાસ્તવિકમાં ઈ કેવાયસી રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામના તમામ વ્યક્તિએ કરાવવું જરૂરી છે। નાનું બાળક હોય તો તેનું પણ ઈ કેવાયસી કરવું જરૂરી છે। મિત્રો, આમાં જે તમારા રેશન કાર્ડમાં જેટલાના નામ હોય એ બધાનું જ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। જેનું પણ ઈ કેવાયસી નહીં થાય તો ફરીવાર સાંભળજો, જેનું પણ ઈ કેવાયસી નહીં થાય તેનું રેશન બંધ થઈ જશે, કારણ કે સરકારને રેશન કાર્ડમાં જે અનાજ આપે છે તે વ્યક્તિ દીઠ હોય છે। જે સરકાર આપણને અનાજ આપે છે તે વ્યક્તિ દીઠ અનાજ મળતું હોય છે, તે માટે ઈ કેવાયસી ફરજિયાત જ છે। ઈ કેવાયસી નહીં કરાવો તો શું થશે? જે રેશન કાર્ડ ધારકો 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવે એ વ્યક્તિના નામનું રેશન 30 સપ્ટેમ્બર પછી આવવાનું બંધ થઈ જશે। જે રીતે મેં કહ્યું એ રીતે આજે 30 તારીખ આવવાની છે, 4-5 દિવસ પછી, તો 30 તારીખ સુધી તમારું ઈ કેવાયસી નહીં થયું હોય તો તમારું પણ રેશન બંધ થઈ જશે। રેશન કાર્ડમાં રેશન તો મળશે, પરંતુ જે વ્યક્તિએ ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો એ વ્યક્તિના ભાગનો જથ્થો ઓછો મળશે। મિત્રો, તમને 30 કિલો જથ્થો મળતો હોય તો એની જગ્યાએ 27 કિલો જથ્થો મળશે, કારણ કે ગમે તે એક વ્યક્તિનું તમારે જે ઈ કેવાયસી નહીં થયું હોય તો એનું જે કાપ છે એ જ તમને મળશે। આપેલ તારીખ પછી પણ ઈ કેવાયસી કરાવી શકાશે અને જ્યારથી ઈ કેવાયસી કરશે ત્યારથી એ વ્યક્તિના નામનું રેશન ફરી મળવાનું ચાલુ થઈ જશે। મિત્રો, તમે 30 તારીખ પછી પણ ઈ કેવાયસી કરાવી શકશો, પણ જ્યારે તમે ઈ કેવાયસી કરશો ત્યારથી જ એ વ્યક્તિનું રેશન ચાલુ થશે, નહીંતર ત્યાં સુધી એ વ્યક્તિનું રેશન બંધ રહેશે। જે લોકો બહાર રહેતા હોય, ફેમિલી સાથે ન હોય, એ લોકોએ ઈ કેવાયસી કઈ રીતે કરવું, આપણે આ ચોથો મુદ્દો મૂક્યો છે તે તેમાં જોઈ લઈએ। જે લોકો પોતાના જિલ્લાની બહાર રહેતા હોય કે ગુજરાતની બહાર રહેતા હોય અથવા બહારના કોઈ પણ લોકો ગુજરાતમાં રહેતા હોય તો તેવા લોકો રેશન કાર્ડની ડિટેલ મંગાવી જ્યાં રહેતા હોય ત્યાં રેશન ડીલર પાસે ઈ કેવાયસી કરાવી શકે છે, જેના વિશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, તમારા ફેમિલી મેમ્બરમાંથી તમારા જિલ્લાથી બહાર રહેતો હોય અથવા તો ગુજરાતની બહાર રહેતો હોય,
કાં તો બહારના લોકો ગુજરાતમાં રહેવા આવ્યા હોય તો તેમને રેશન કાર્ડની ડિટેલ્સ મંગાવી લેવાની છે, એટલે કે ઝેરોક્સ કે ફોટો ગમે તે, અને ત્યાર પછી રેશન ડીલરને મળવાનું છે, એટલે કે તાલુકા પંચાયત અથવા તો CSC સેન્ટર ઉપર જઈને તમારે કહેવાનું છે કે મારે KYC કરાવવું છે, તો એ ઝેરોક્સ આપીને તમે તમારું પણ KYC કરાવી શકશો. આ આપણા 4 જે મુદ્દા હતા એ આપણે એક જ વિડીયોમાં જોઈ લીધું અને ચારેના જવાબ પણ આપી દીધા. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને કમેન્ટ કરો કે આ તમને KYCનું જે નિયમ છે તમને કેવું લાગ્યું, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.